નવા કરારમાં યાકૂબનો પત્ર ત્રીજો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 12મી કલમ સુધી. યાકૂબ 3:1-12. મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાઓ, કેમ કે તમે જાણો છો કે આપણ ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે સજા થશે, કેમ કે આપણે સગળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે. જુઓ, ઘોડા કબજે રહે માટે આપણે તેઓના મોંમાં લગામ ઘાલીને તેઓના આખા શરીરને ફેરવીએ છીએ. જુઓ, વહાણ ઉપર કેટલા બધા મોટા છે, તેઓ ભારે પવનથી ધકેલાય છે, તો પણ બહુ નાના સુકાનીને મરજી હોય તે તરફ તેઓને ફેરવવામાં આવે છે. તેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બળાશ મારે છે. જુઓ, કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે. જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. કેમ કે દરેક જાતના જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાઓ તથા સમુદ્રમાં રહેનારા પ્રાણીઓ વશ થાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે, પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ દઈએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન થવું જોઈએ. શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખારું પાણી આપે? મારા ભાઈઓ, શું અંજીરી ઝેર વૃક્ષ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમજ ખારું ઝરણ મીઠું પાણી આપી શકતું નથી. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરી એક વખત ખૂબ જ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ કે જેથી કરીને આપણે એ વચનને હૃદયમાં ઉતારી શકીએ, એને ગ્રહણ કરી શકીએ અને વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. બાઇબલ કે જે ઈશ્વરનું અદ્ભુત વચન છે, એ બાઇબલની અંદર જે આપણા ઈશ્વર છે, જેને આપણે ત્રિએક પરમેશ્વર તરીકે ઓળખીએ છીએ, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી આપણે ઓળખીએ છીએ. અને આજે બાઇબલની અંદર પવિત્ર આત્મા જે શબ્દ છે, પવિત્ર આત્મા જે વ્યક્તિ છે, એનું બાઇબલની અંદર ખૂબ જ મહત્ત્વ જે છે એ મહત્ત્વ આપવામાં આવેલું છે. ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત. ઘણા બધા લોકો કદાચ એને સમજી શકતા નથી, પરંતુ છેક ઉત્પત્તિના પુસ્તકથી અને એના પણ પહેલા અધ્યાયથી અને છેક પ્રકટીકરણ સુધી આ પવિત્ર આત્માની વાત જે છે એ સતત લખવામાં આવેલી છે. અને બાઇબલની અંદર ઉત્પત્તિ તેનો પહેલો અધ્યાય અને તેની બીજી કલમમાં લખેલું છે કે દેવનો આત્મા પાણી પર હાલતો થયો, એટલે કે પવિત્ર આત્મા એ એમનું હલનચલન શરૂ થયું. અને હલનચલન શરૂ થયું એટલે એવું થયું કે પૃથ્વીનું નવું સર્જન જે છે એ નવું સર્જન એ થવા લાગ્યું. હાલેલુયા. પવિત્ર આત્મા આવ્યા તો એક નવું સર્જન જે છે એ નવું સર્જન એ થવા લાગ્યું. પહેલા શમૂએલમાં લખેલું છે તેનો 10મો અધ્યાય આ તેની 6ઠ્ઠી કલમની અંદર કે શાઉલ જે રાજા બનવાના હતા, એમનો અભિષેક થયો અને એમની પર પવિત્ર આત્મા આવ્યા. અને પવિત્ર આત્મા આવ્યા તો એમને જ્ઞાન મળ્યું, પવિત્ર આત્મા આવ્યા તો એમને બુદ્ધિ મળી, પવિત્ર આત્મા આવ્યા તો એમને સમજ મળી, પવિત્ર આત્મા આવ્યા તો એમને ઢાપણ મળ્યું. પવિત્ર આત્માથી જ્ઞાન, પવિત્ર આત્માથી બુદ્ધિ, પવિત્ર આત્માથી સમજ. ફરી આગળ લખેલું છે પહેલો શમૂએલ તેનો 11મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમની અંદર કે પવિત્ર આત્મા આવ્યા તો પરાક્રમ આવ્યું.
પવિત્ર આત્મા આવ્યા તો સામર્થ્ય આવ્યું અને શાઉલ એ પરાક્રમથી એ ભરપૂર થયા. ફરી આગળ લખેલું છે યોહાનની લખેલી સુવાર્તાની અંદર તેનો 16મો અધ્યાય અને તેની 13મી કલમમાં લખેલું છે કે પવિત્ર આત્મા એટલે સત્યનો આત્મા. પવિત્ર આત્મા એટલે સત્યનો આત્મા. બીજી ડિવાઇસ જોઈન કરવાનો. પવિત્ર આત્મા આવે છે અને માણસને એક સત્યની અંદર એ લઈ જાય છે. પવિત્ર આત્મા માણસને સત્યમાં દૂર જાય છે અને માટે પવિત્ર આત્મા એ બહુ મહત્વપૂર્ણ બાબત છે. ફરી આગળ લખેલું છે એની 16મા અધ્યાયની અંદર યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય તેની 8મી કલમની અંદર કે પવિત્ર આત્મા જ્યારે આવે છે ત્યારે માણસને પાપનું ભાન કરાવે છે કે આને પાપ કહેવાય. જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે માણસને ન્યાયપણાનું ભાન કરાવે છે. જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે ઈશ્વર આપણો ન્યાય કરવાના છે એની ખાતરી જે છે એ કરી આપે છે. એના માટે આપણે કેવું જીવન જીવવું એ આપણને ખબર પડે છે. પવિત્ર આત્મા જ્યારે આવે છે તો યોહાન 14 અને 26 ની અંદર લખેલું છે કે એ ઈશ્વરના વચનો આપણને શીખવાડે છે. પવિત્ર આત્મા જ્યારે આપણી પર આવે છે ત્યારે એ પવિત્ર આત્મા ઈશ્વરના વચનો જે આપણે શીખી ગયેલા છે કે આપણે વાંચી ગયેલા છે એને યાદ દેવડાવે છે. જ્યારે પવિત્ર આત્મા એ આવે છે ત્યારે યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 15મો અધ્યાય અને તેની 26મી કલમ કે પવિત્ર આત્મા એ તો સાક્ષી આપે છે પ્રભુ ઈસુની, પ્રભુ ઈસુના કામની એ સાક્ષી આપે છે. અને જ્યારે પવિત્ર આત્મા એ માણસ પર આવે છે ત્યારે ઈશ્વરનું સામર્થ્ય આવે છે. અને પાઉલ કહે છે કે ગરીબ થવું હું જાણું છું, અમીર થવું હું જાણું છું અને ગમે તેવી પરિસ્થિતિની અંદર રહેવાના માટે હું ટેવાયેલો છું. મને આ બધી બાબતનો કોઈ વાંધો નથી, કારણ કે ફિલિપી 4 અને 13 અંદર પાઉલ કહે છે કે જે મને સામર્થ્ય આપે છે એટલે કે પવિત્ર આત્મા તેની સહાયથી હું બધું જ કરી શકું છું. જો પવિત્ર આત્માના કેટલા બધા મહત્વપૂર્ણ કાર્યો છે આજે કે આપણે જોઈ ગયા એ સગળું જે છે એ પવિત્ર આત્માને લીધે છે. પવિત્ર આત્માથી થતી બાબત છે. પવિત્ર આત્મા હોય માણસની અંદર તો જ આ બધા કામ જે છે થાય છે. ત્યારે જૂનો કરાર આપણે વાંચીએ ત્યારે જૂના કરારની અંદર એવું હતું કે પવિત્ર આત્મા આવતા હતા અને પવિત્ર આત્મા એ જતા રહેતા હતા, એમનું કામ કરતા હતા અને કામ કરીને પવિત્ર આત્મા જે છે એ તો જતા રહેતા હતા, આવે અને જતા રહે. પરંતુ પ્રભુ ઈસુએ કીધું યોહાન 14 અને તેની 16મી કલમની અંદર કે હું મારા બાપને વિનંતી કરીશ કે હું મારા બાપને વિનંતી કરીશ અને તે તમને બીજો સંબોધક એટલે કે પવિત્ર આત્મા એ સદાને માટે તમને આપશે. કેટલી બધીની જરૂર, કેટલું બધું મહત્વપૂર્ણ એનું કાર્ય કે જેને કારણે પ્રભુ ઈસુએ એવું કીધું કે હું બાપને વિનંતી કરીશ અને બીજો સંબોધક એટલે કે પવિત્ર આત્મા જે છે એ સદાને માટે હું મોકલી આપીશ અને એ સદા એ તમારી સાથે રહેશે. એનો મતલબ કે પવિત્ર આત્માની સદાને માટે આપણને પુષ્કળ જરૂર છે. અને પછી બાઇબલની અંદર લખેલું છે આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 2જો અધ્યાય અને તેની 16મી અને 17મી કલમ. પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે. હવે ધ્યાનથી સમજો કે જ્યારે પહેલી વખત પવિત્ર આત્માને હંમેશાના માટે આ પૃથ્વી પર ઉતારવામાં આવે, પહેલા ઘણી વખત આવી ગયેલા પણ પહેલી વખત હંમેશાના માટે કે આ પૃથ્વી પર ઉતારવામાં આવ્યા, એ સમયે લોકો અન્ય ભાષા બોલવા લાગ્યા, અન્ય ભાષામાં ઉપદેશ કરવા લાગ્યા અને ત્યારે ઘણા બધા લોકોને મજાક સૂજી. એટલે લોકો એવું કીધું કે આ લોકો બધા કઈ અલગ પ્રકારનો દારૂ પીધેલો છે અને એટલે કંઈક અલગ અલગ બોલવા લાગેલા છે. અને ત્યારે પિત્તર બધાની વચ્ચે ઊભા થાય છે અને પિત્તર કહે છે કે ઓ ઇઝરાયેલી પુરુષો કે છે, ઓ ઇઝરાયેલી પુરુષો તમે મારું સાંભળો કે છે આ એવું નથી પણ આ તો યોએલ પ્રબોધક કે છે કીધેલો. વાંચો ફરી 16મી કલમ. પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે. હા, આ તો યોએલ પ્રબોધકે જે કીધેલું એ જ છે. એટલે કે એવું કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. બાઇબલ કે છે કે સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. કેટલા મનુષ્યો પર? સર્વ મનુષ્યો પર.
એટલે કે 100%. કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્મા વગરનો ના રહી જવો જોઈએ. પવિત્ર આત્મા સર્વ મનુષ્ય પર. આજે ઘણા બધા લોકો જે છે એ લોકો આ કલમ જે છે એનો દુરુપયોગ કરી રહ્યા છે, કે આ કલમનો એક ખોટો એ લોકો અર્થ જે છે એ કરી રહ્યા છે. એ લોકોને એવું લાગે છે કે પ્રભુએ કીધું કે 50મા દિવસે પિતર દ્વારા બોલાવડાયા કે સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ, એટલે દરેક મનુષ્યની અંદર એ પવિત્ર આત્મા આવી જ ગયા છે. હવે તમારે પવિત્ર આત્મા માંગવાની જરૂર નથી. હવે પવિત્ર આત્મા જે છે એ તમારે બોલાવવાની જરૂર નથી. ઘણી મંડળીઓ તો એવી છે કે આપણે હમણાં જે ગીત ગાયું, આવો પવિત્ર આત્મા, એવા ગીત નથી ગાતા. કારણ કે એ લોકોનું માનવું એવું છે કે પવિત્ર આત્મા તમને મળી ગયેલા છે. બાઇબલમાં લખેલું પણ છે કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ. એ આજે પૂરું થયું વચન, અને સર્વ એટલે બધા જ આવી ગયા, એમાં કોઈ શંકા નથી. પણ છતાં એ વચન જે છે ને ખરેખર સમજવાની જરૂર છે. જ્યારે ફિલિપ એ સામરિયામાં જાય છે અને ત્યાં જઈને ઘણા બધા લોકોને સુવાર્તા પ્રગટ કરે છે, ઘણા બધા વચનો આપે છે, અને ઘણા બધા ચમત્કારો થાય છે, અને ઘણા બધા લોકો વિશ્વાસમાં આવે છે. અને જે લોકો વિશ્વાસમાં આવે છે એ લોકો એની પાસે બાપ્તિસ્મા પણ લે છે. અને બાપ્તિસ્મા લે છે એટલે આ ફિલિપ જે છે એ યરુશાલેમમાં જે પ્રેરિતો રહેતા હતા એ પ્રેરિતોની પાસે કોઈકને મોકલીને કહેવડાયું કે સામરિયામાં બહુ બધા કામ થયેલા છે, બહુ બધા લોકો આવ્યા છે અને વિશ્વાસી થયા છે, અને એ લોકોએ બાપ્તિસ્મા લીધું છે, તો પ્રેરિતો તમે આવો. અને પ્રેરિતોનું કામ એ હતું કે પ્રેરિત જ્યારે કોઈના માથા પર હાથ મૂકે છે ને ત્યારે જ પવિત્ર આત્મા આવે છે. અને એટલે પ્રેરિતોને બોલાવવામાં આવે. એટલે જો ફિલિપને ખબર છે કે પવિત્ર આત્મા મહત્વપૂર્ણ વસ્તુ આ તો જોઈશે જ, અને એટલા માટે એ પ્રેરિતોને બોલાવવામાં આવ્યા. અને પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે તેનો 8મો અધ્યાય અને 16મી કલમ. કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઉતર્યો ન હતો. બાઇબલનું વચન કે જે લોકોએ સામરિયામાં બાપ્તિસ્મા લીધેલું હતું એમાંના કોઈની ઉપર પણ પવિત્ર આત્મા હજુ ઉતર્યા હતા. જો પિતર તો બીજા અધ્યાય 16મી કલમમાં કહી દીધું કે આ તો યોએલ પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થઈ કે સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ. તો આ લોકો કેમના બાકી હતા? આ લોકોની ઉપર પવિત્ર આત્મા જે છે એ કેમ ઉતર્યા નતા? હજુ આપણે આગળ વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 19મો અધ્યાય. અને ત્યાં આગળ પાઉલ પ્રેરિતને 12 શિષ્યો મળે છે, પ્રભુ સુવાળા નહીં, પરંતુ ત્યાર પછી આવેલા વિશ્વાસીઓ એવા એફેસસના 12 પુરુષો એ મળે છે. અને એ 12 પુરુષોને જયારે પાઉલ પ્રેરિત જુએ છે તો એ લોકોની અંદર પવિત્ર આત્મા દેખાતા નથી. અને આપણે વાંચીએ તેની પહેલી ને બીજી કલમ. જ્યારે એપોલોસ કરંથમાં હતો ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસ આવ્યો, અને ત્યાં કેટલાય શિષ્યો તેને મળ્યા. તેણે તેઓને પૂછ્યું કે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી. જો 12 જણા એવા છે જે કોઈ વિશ્વાસી છે, જે કોઈ સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે, પરંતુ એ લોકોને નથી ખબર કે પવિત્ર આત્મા નામની કોઈ વસ્તુ છે. પામ્યા તો નથી જ, પણ ખબર પણ નથી. તો પછી પિત્તર જે કહે છે કે સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દેશે, આજે પૂરું થયું, તો સર્વ મનુષ્યોમાં બહાર નહીં? શું એ સર્વ મનુષ્યોની અંદર જે ફિલિપે જે લોકોને બાપ્તિસ્મા આપ્યું એ લોકો નહીં? સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દેશે, આ તો ઘણા બધા લોકો બાકી છે હજુ તો. જયારે પિત્તર એ કરનેલિયસના ઘરે જાય ત્યારે લોકો પર પવિત્ર આત્મા ઉતરે છે, લોકો બાકી હતા. તો પછી પિત્તર એવું કેમ કે છે કે આ તો યોએલ પ્રબોધકે કીધેલું એ આજે પૂરું થઈ ગયું કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા જે છે એ રેડી દઈશ, એ આજે પૂરું થયું છે. સમજો કે વડોદરાની અંદર વરસાદ છે, અને આખા વડોદરાની અંદર વરસાદ એ પૂરજોશમાં પડી રહ્યો છે. વડોદરાનો કોઈ ખૂણો એવો નથી કે જ્યાં આગળ વરસાદ નથી. હવે શું વરસાદ પડતો બધા પલળી જવાના? 50-60% તો લોકો ઘરમાં જ હશે, એ લોકો પલળવાના જ નથી. જે લોકો બહાર નીકળ્યા હશે એમાંના કેટલા રેનકોટ પહેરેલા હશે, કેટલા લોકો છત્રીવાળા હશે, એ લોકો નથી પલળવાના. કેટલા બધા લોકો બસમાં હશે, કેટલાક લોકો કારમાં હશે, કેટલાક લોકો કદાચ રિક્ષામાં હશે, અને એના કારણે એ લોકો પલળવાના નથી. તો પલળવાના કેટલાક? 2 કે 4%. એનાથી વધારે માણસો પલળવા નથી. બધો વરસાદ જોઈએ તો આખા શહેરની અંદર છે, બધા જ માટે પડી રહ્યો છે, બધી જ જગ્યાએ પડી રહ્યો છે. પણ વરસાદ પડી રહ્યો છે એનો મતલબ એવો નથી કે બધા માણસો જે છે એ બધા માણસો એ
પલળી જ જશે. વરસાદ એ બધા માટે છે, પરંતુ જેટલા લોકો ઘરમાં બેઠેલા છે એ લોકો વરસાદ જોશે ખરા. એ વરસાદની ઠંડકનો અનુભવ પણ કરશે. કદાચ માટીની સરસ સુગંધ આવશે એનો પણ એ લોકો અનુભવ કરશે. કદાચ છાપરા હશે તો એની પર જે અવાજ થાય છે એ અવાજનો અનુભવ કરશે. પરંતુ એનો મતલબ એવો નથી કે આ બધા પલળી જવાના, કે વરસાદ જે છે એ લોકોની ઉપર આવવાના. એમ જ પવિત્ર આત્મા એ સર્વ મનુષ્યો પર રેડવામાં આવે, સર્વ મનુષ્યો પર. પણ એમાં અમુક જણા ઘરમાં જ ભરેલા હોય, પવિત્ર આત્મા માટે બહાર જ ના નીકળ્યા હોય. એમાં ઘણા બધા પાછા એવા હોય કે જે લોકો રેનકોટ પહેરીને નીકળેલા હોય. ઘણા બધા લોકો એવા હોય જે લોકો છત્રી લઈને નીકળેલા હોય. ઘણા બધા કારમાં હોય, ઘણા બધા રિક્ષામાં હોય, બસમાં હોય. અને એટલે પવિત્ર આત્માથી પલળનારા કે પવિત્ર આત્માથી ભરપૂર થનારા એ બહુ ઓછા હોય છે. ઘરની અંદર રહેનારા એટલે કે ચાર દિવાલની અંદર રહેનારા એ લોકોની એક માન્યતા જ છે, બસ એ માન્યતામાંથી બહાર નથી નીકળવું. અને એટલે પવિત્ર આત્મા શું છે લોકોને ખબર નથી પડતી. ખબર છે બહાર પડી રહ્યા છે, ખબર છે વરસાદ આવી રહેલો છે, ભીની સુગંધ આવી રહેલી છે, ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ એ લોકોની જે કઈ માન્યતા છે, એ લોકો જે કઈ મંડળીની અંદર છે એ લોકોની કદાચ જે કોઈ માન્યતા છે તો એ માન્યતામાંથી એ લોકો બહાર નથી નીકળતા અને પરિણામે પવિત્ર આત્માથી એ લોકો ભરપૂર થતા નથી. ઘણા બધા લોકોની ઉપર પવિત્ર આત્મા આવવા તૈયાર છે, પરંતુ એ લોકો રેનકોટ પહેરીને નીકળ્યા છે, કાં છત્રી પહેરીને લઈને નીકળેલા છે. એ લોકોના હૃદયની કોઈ ઈચ્છાઓ છે, એ લોકોના મનની કોઈ અભિલાષાઓ છે જેને લોકો છોડવા નથી માંગતા, જેને કારણે પવિત્ર આત્મા એ લોકોની અંદર જે આવવા જોઈએ એ પવિત્ર આત્મા એ લોકોની અંદર જે છે એ આવી શકતા નથી. એકવાર કોઈક જગ્યાએ મીટિંગ હતી અને સેવક હતા, એ સેવક પ્રાર્થના કરતા હતા અને જે આગળ જાય પ્રાર્થનામાં ઉભો રહે એ માણસ પડી જાય. એક એવું સામર્થ્ય આવે, એવું પરાક્રમ આવે ને માણસ પડી જાય. અને છોકરો તો એ ગયો અને પડ્યો નહીં. અને પછી મને મળ્યો, હું પડતો હોય કે પાકો મેથોડિસ્ટ શું કે છે, હું ના પડું કે છે. કોઈક એવી માન્યતાઓ કે ના ભાઈ, એવા કારમાં ભરાઈ રહેનારા લોકો, રેનકોટમાં ભરાઈ રહેનારા લોકો, છત્રી લઈ નીકળનારા લોકો, કોઈક માન્યતાની અંદર બસ મારે નીકળવું નથી. ઘણા બધા લોકો પૈસાનો અભિમાન, એ અભિમાનને કારણે એ પવિત્ર આત્માના જે ભાગીદાર થવા જોઈએ એ પવિત્ર આત્માના ભાગીદાર એ લોકો થતા નથી. બાકી પવિત્ર આત્મા તો ઈશ્વર સર્વ મનુષ્યો માટે રેડી દીધા છે, દરેકને માટે છે. કદાચ બીજી રીતે તમને કહું તો જયારે આપણે લગ્ન પ્રસંગની અંદર ખાવા જઈએ છીએ તો ત્યાં જે બધો ખોરાક મૂકેલો છે આપણા માટે જ છે. હવે બધી સિસ્ટમ બદલાઈ ગયેલી છે. હવે પહેલા જેવું નથી કે તમે થાળી લઈને કોઈક જગ્યાએ બેસો તમને વેચવા માટે આવે અને કદાચ વેચનાર એવો છે કે જે તમારો દુશ્મન છે ને તમારી થાળી નથી મૂકતો. હવે એવું નથી. હવે તમારે પોતે લઈ જઈને ખાવાનું છે. ત્યાં તો પેલા બધા પડેલા જ છે, તમારે જઈને તમારી થાળીમાં તમને જેટલું ગમે એટલું તમે લઈ શકો છો. તમને છુટ્ટી તમારા માટે બનાવેલું છે. પણ માણસ એવું કે ના, આવી રીતે લાઈનમાં ઉભો રહીને લેવાનું નથી જવાનું મારે, હું અહીંથી ઊભો ના થઉં. જો કદાચ જેનું લગ્ન છે એના મા બાપ એ લોકો ફરતા હોય છે અંદર અને પછી બધાને પૂછતા હોય કેમ છો, આયા સરસ, ખાધું, એમ પૂછતા હોય. હવે આ માણસ કેમ મેં નથી ખાધું, શું એના મોઢામાં નાખશે? પછી તમારા માટે બનાવેલું છે, લઈ લો અને ખાઓ. તો બધા માટે આ સિસ્ટમ છે. હવે પેલો એવું વિચારે કે ના, આ જ માણસે મને બોલાવે છે, મને મોંમાં આપણે તાપવા નથી. એ જેવો ભૂખ્યો હશે રોજ ભૂખ્યો જશે. એના માટે છે ખરું ખાવાનું, પણ ભૂખ્યો જશે. એવી જ રીતે પવિત્ર આત્મા સર્વ મનુષ્યો માટે રેડી દીધા છે તો છે જ બધાના માટે. પણ એને પ્રાપ્ત કરવા કે નહીં કરવા એ તમારા પોતાના હાથમાં છે. એમને પોતાની અંદર લેવા કે નહીં લેવા એ આપણા હાથની વસ્તુ છે. અને માટે રેનકોટ હોય, છત્રી હોય, કાર હોય, ઘરની અંદર ભરેલા હોય તો પવિત્ર આત્માથી માણસ જે છે એ વંચિત રહી જાય છે અને પવિત્ર આત્માનો ભાગીદાર એ બની શકતો નથી. એટલે વચન સાચું છે કે સર્વ મનુષ્યો પર, પણ એનો અર્થ એવો નથી કે સર્વ મનુષ્યો ભરે જ ગયા છે. એ ભરાવા માટે તો આપણે પોતે જે છે એ આગળ આવવું પડે છે. પણ બાઇબલ કે છે કે સર્વ મનુષ્યો પર આત્મા રેડી દીધા છે. એનો મતલબ પવિત્ર આત્મા આપણા બધાની સાથે તો છે જ. હાલેલુયા. આપણા બધાની સાથે એ પવિત્ર આત્મા છે જ. અને પ્રભુનું વચન એવું કે છે, આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા તેના 14મો અધ્યાય અને 16 અને 17 કલમ. અને હું બાપને વિનંતી કરીશ
જેથી તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવાના માટે આપશે. એટલે સત્યનો આત્મા જે જગત પામી નથી શકતું તે, બાઇબલ કહે છે કે જગત જેને પામી શકતું નથી, કેમ કે તેને તે જોતું નથી કેમ કે જગત એ પવિત્ર આત્માને જોઈ નથી શકતું, અને તેને ઓળખતું નથી, જગત તેને ઓળખતું પણ નથી. પણ તમે તેને ઓળખો છો. પ્રભુ શું પોતાના શિષ્યોને એવું કહે છે કે તમે તેને ઓળખો છો, એટલે કે પવિત્ર આત્માને તમે ઓળખો છો. કેમ કે તે તમારી સાથે રહે બહુ છે. ધ્યાનથી સમજો, કેમ કે તે તમારી સાથે રહે છે. બાઇબલનું વચન કહે છે કે પવિત્ર આત્મા તમારી સાથે રહે છે, એવું પ્રભુ શું પોતાના શિષ્યોને કીધું. એ તમારી સાથે રહે છે અને પછી અને તમારામાં વાસો કરશે. તમારામાં વાસો કરશે. આ ભવિષ્ય વચન તમારી અંદર નથી. પવિત્ર આત્મા તમારી સાથે રહે છે. તો પવિત્ર આત્માને જ્યારથી આપણી પર રેડવામાં આવેલા છે, તો એક એક વ્યક્તિ જે પણ છે એ કઈ કોમનો છે એનાથી કોઈ મતલબ નથી, પરંતુ એ બધાની સાથે એ પવિત્ર આત્મા છે અને છે જ. એના કામ કેવા છે એનાથી કોઈ મતલબ નથી. દરેકની સાથે પવિત્ર આત્મા છે, પણ એની અંદરની વાત છે કે અંદર નથી. અંદર તમે બોલાવશો ત્યારે આવશે. પણ પવિત્ર આત્માને સદાને માટે આ પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. પૃથ્વી પર તો છે જ, તો પૃથ્વી પર છે તો આપણી સાથે જ છે. પણ માણસની અંદર છે કે નહીં, એ તો જે તે માણસ જે છે એને જોવાની જરૂર છે, એને તપાસવાની જરૂર છે. ઘણા બધા લોકો એવા પણ આ પૃથ્વી પર છે કે જે લોકોએ રેનકોટ નહોતો લીધો, જે લોકોએ છત્રી નથી લીધી, જે લોકો ઘરમાં નહોતા બેઠા, એ લોકો પવિત્ર આત્મા માટે દોડી ગયા, એ લોકોએ પવિત્ર આત્મા પ્રાર્થ પણ કર્યા, પરંતુ સમય સંજોગ પરિસ્થિતિના આધીન થઈને ત્યાર પછી એ લોકોએ પવિત્ર આત્મા જે છે એ ગુમાવી દીધા. એક વાર પ્રાપ્ત કર્યા અને પછી એ પવિત્ર આત્મા જે છે એ ગુમાવી દીધા. અને બાઇબલ અંદર લખેલું છે, 1 તિમોથી 1 અધ્યાય અને તેની 19 અને 20મી કલમ. અને વિશ્વાસ તથા નિર્મળ અંતઃકરણ રાખે. વિશ્વાસ અને નિર્મળ અંતઃકરણ રાખે. અંતઃકરણ એટલે હૃદય નિર્મળ, એટલે કે જેને મળ નથી, ગંદકી નથી, એવું અંતઃકરણ, એવું હૃદય રાખે. એનો ત્યાગ કરવાથી, એનો ત્યાગ કરવાથી, એટલે કે વિશ્વાસનો ત્યાગ કરવાથી અને નિર્મળ અંતઃકરણ એટલે કે ચોખ્ખા હૃદયનો ત્યાગ કરવાથી. એનો મતલબ હૃદયની અંદર ગંદકી આવી ગઈ, ચોરી આવી ગઈ, હત્યા આવી ગઈ, વ્યભિચાર આવી ગયું, નિંદાઓ આવી ગઈ, કપટ આવી ગયું, આ બધી વસ્તુઓ અંદર પેસી ગઈ. કેટલાયે વિશ્વાસ રૂપી વહાણ ભાંગ્યું. કેટલાક લોકોએ વિશ્વાસ રૂપી વહાણ ભાગ્યું. હા, તેઓમાંના હુમનાયુસ તથા અલેક્ઝાન્ડર છે. આ બે જણા એવા હતા કે જે લોકો એક સમય પાઉલની સાથે ફરનારા. અને જો પાઉલ તો આપણે વાંચ્યું પ્રેરિતોના કૃત્યો 19 અધ્યાયની અંદર, સામે માણસો એમને જ મળી ગયા, તો બી એકદમ કહી દીધું, ભાઈ તમે પવિત્ર આત્મા પામ્યા? દેખાયા ને તરત પૂછી દીધું. તો જે લોકો પાઉલની સાથે રહેતા હોય અને લોકો પવિત્ર આત્મા ગુમાવી દે, તો પાઉલને ના ખબર પડે. એટલે પાઉલ કે છે કે ભાઈ હુમનાયુસ અને એલેક્ઝાન્ડર એમાંના છે કે જે લોકોએ હૃદય નિર્મળ ના રાખ્યું, જે લોકોએ વિશ્વાસ રૂપી વાળ ભાગી નાખ્યું, વિશ્વાસ છોડી દીધો, નિર્મળ અંતઃકરણ ના રાખ્યું અને હૃદયને બગાડી નાખ્યું, અને માટે પવિત્ર આત્મા જે છે એ લોકોની અંદરથી એ જતા રહ્યા. જો માણસનું અંતઃકરણ નિર્મળ ના હોય તો પવિત્ર આત્મા આવતા જ નથી, અને આયા પછી જો નિર્મળ ના રાખે તો પવિત્ર આત્મા જતા પણ રહેશે, કે પવિત્ર આત્મા એની અંદર એ રહેતા નથી. આજે ઘણા બધા જીવનની અંદર જ્યારે એ હૃદય જે છે એ નિર્મળ ના રહે, જ્યારે હૃદયની અંદર એવી વાતો આવી જાય જે માથી 15 ને 19 ની અંદર લખેલું છે, કારણ કે હૃદયની અંદર જે છે એ તો હત્યા ને વ્યભિચાર ને ચોરી ને નિંદાઓ બધી ભરેલી છે, એ બધું હૃદયમાંથી નીકળે છે. એ વાતો જ્યારે માણસના હૃદયમાં આવી જાય ત્યારે એ પવિત્ર આત્મા જે છે એની અંદરથી એ જતા રહે છે. જ્યારે હૃદય સારું રહેતું નથી ત્યારે એ હૃદયની અંદર જે પવિત્ર આત્મા હતા એ નીકળી જાય છે. જ્યારે પિત્તર માછલી પકડવા જાય છે, માછલી કઈ આવતી નથી. પ્રભુ શ્રી કૃષ્ણ મૃત્યુમાંથી સજીવન થઈ ગયેલા પછીની વાત છે, અને પ્રભુ શું આવે છે, માછલીઓ પણ આવે છે, એ લોકો ખાય છે પણ ખરાબ. અને ખાધા પછી પ્રભુ શ્રી કૃષ્ણ પિત્તર સાથે વાત કરે છે, અને પ્રભુ શું પિત્તરને એવું કહે છે કે પિત્તર તું આજે જુવાન છે, કે તું જ્યાં જવા ચાહે ત્યાં તું જાય છે, કે પરંતુ એવો સમય આવશે કે જ્યાં તું ઘરડો થઈ ગયો છે, જ્યાં તું જવા નથી ચાહતો ત્યાં તને બાંધીને લઈ જવામાં આવશે. અને ત્યાં બાઇબલમાં યોહાન 21 અધ્યાયમાં લખેલું છે કે પિત્તર કેવી રીતે મોતથી પોતાના
પ્રભુનો મહિમા કરનાર હતા એ પ્રભુએ ત્યાં જણાવી દીધું. એટલે પ્રભુ એવું જણાવી દીધું કે પિત્તર તું મરવાનો. એ વખતે પવિત્ર આત્મા ઉતારવામાં નતા આવ્યા. બહુ ધ્યાનથી સમજો. અને એ સમયે યોહાન જેમણે આ સુવાર્તા લખી એ યોહાન ત્યાં પ્રભુની પાછળથી પસાર થયા. એટલે પિત્તરને એટલું તો ખબર પડે કે મારે મરવાનું છે પ્રભુના માટે. પતા શું પ્રભુ પેલાનું શું થશે? હું તો મરવાનું પણ પેલાનું શું તો હવે તું મરવાનું તું મર નહીં. પણ યોહાનનું શું એનાથી તને શું લેવા દેવા? પણ નિર્મળ અંતઃકરણ નહીં. અનિર્મળ અંતઃકરણ ના હોય ત્યારે પવિત્ર આત્મા જે છે એ માણસમાંથી એ જતા રહે છે. એ વિચારે છે કે હું તો મરવાનો, પણ યોહાનનું શું? અને પછી લખેલું છે બાઇબલની અંદર બીજો તિમોથી 4 અધ્યાય 10મી કલમ. કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસાલોનિકામાં જતો રહ્યો છે. બાઇબલનું વચન કહે છે કે દેમાસ મને તજીને, પાઉલ પ્રેરિત કહે મને છોડીને હાલના જગત પર પ્રેમ રાખીને જતો રહ્યો છે. એનો મતલબ જગત પર તમે પ્રેમ રાખો ને, જગતના વાના પર પ્રેમ રાખો ને, તો બી પવિત્ર આત્મા જતા રહે. જો પવિત્ર આત્મા હોત તો દેમાસ પાઉલની સાથે રહેત. હવે પવિત્ર આત્મા જતા રહ્યા એટલે પાઉલ સાથે એ રહી ના શક્યા અને ત્યાંથી નીકળી ગયા. પણ કેમ પવિત્ર આત્મા નથી રહ્યા? તો કે છે જગત પરના પ્રેમને કારણે. અને પહેલા યોહાનમાં લખેલું છે, પહેલો યોહાન તેનો 2 અધ્યાય તેની 15, 16, 17મી કલમ. જગત પર અથવા જગતના વાના પર પ્રેમ ન રાખો. બાઇબલ કે છે જગત પર કે જગતના વાના પર પ્રેમ ના રાખો. આ તો આજ્ઞા છે. અંતિમ માસે આ આજ્ઞા તોડી. એ તો જગતના પર પ્રેમ રાખીને પાઉલ પ્રેરિતને છોડીને જતા રહ્યા. આગળ જો કોઈ જગત પર પ્રેમ રાખે હમ તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. હમ કેમ કે જગતમાં જે સર્વ છે હમ એટલે દૈહિક વાસના હમ તથા આંખોની લાલસા હમ તથા જીવનનો અહંકાર હમ તે પિતાથી નથી હમ. પણ જગતથી છે. હમ જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવીની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. બાઇબલનું વચન કહે છે કે જગત અને જગતના વાના પર પ્રેમ ના રાખો. કારણ કે જગતમાં જે કઈ છે એ બધું તો કે શેતાનથી છે, એ પિતાથી નથી. એનો મતલબ કે જે સાંસારિક વાના છે, બહુ સ્પષ્ટ જ બાઇબલ કહે છે, એ તો બધા શેતાની વાના છે. અને એની પર જો કોઈ પ્રેમ રાખતું હોય તો પછી એની અંદર પવિત્ર આત્મા જે છે એ રહી શકતા નથી. દિમાસની અંદરથી પવિત્ર આત્મા એ જતા રહ્યા. પવિત્ર આત્મા આવે અને પછી પણ માણસને અમુક બ્રાન્ડ ગમતી હોય, માણસને અમુક જ વસ્તુ ગમતી હોય, માણસને અમુક જ રીતભાત ગમતી હોય, માણસને અમુક કલર જ ગમતા હોય, તો પછી બધા સાંસારિક વાના છે. અને એના કારણે પવિત્ર આત્મા જે છે એ જતા રહે છે. કારણ કે બાઇબલનું વચન કે છે જગતની મૈત્રી એ દેવ પ્રત્યે વેર છે. જગતની મિત્રતા એટલે દેવ પ્રત્યે એ વેર છે. પરંતુ બાઇબલની અંદર એક સૌથી અગત્યની વસ્તુ, આ બધા પાપ જે છે એનાથી તો માણસ દૂર રહી શકે છે, પરંતુ અમુક પાપ એવા છે કે જેનાથી દૂર રહેવું એ લગભગ માણસના માટે અસંભવ જેવું થઈ જાય છે. અને એમાંની એક વાત છે એ છે નિંદા. નિંદા એટલે કે કોઈકની ખરાબ વાતો કરે. આજે કોઈને પૂછે કે શું તમે નિંદા નથી કરતા? શું તમે કદી કોઈની ખરાબ વાતો નથી કરતા? અને જો કે હા નથી કરતો તો સમજી લો કે એક વધારે પાપ થયું, જૂઠું બોલવાનું. કારણ કે માણસો 99% આ કામ જે છે એ કામ એ કરતા જ હોય. મોટા ભાગે નિંદા જે છે એ લોકોના જીવનની અંદર એ જોવા મળે જ છે. કોઈ વચનથી આમ તેમ થઈ જાય કે વચનથી આમ તેમ કંઈક બોલી નાખે અને તરત માણસની નજર એની તરફ જાય, તરત એના મોંમાંથી ટોણો નીકળી જાય, ના ભાઈ બાઇબલ તો આવું કહે છે, આવું નહીં, તું કહે છે એવું નહીં. અને આપણે અનુભવ કરે છે આ દિવસોની અંદર કે જ્યારે કોઈ બાઇબલના વચનથી સહેજ આમ તેમ કંઈ થઈ જાય છે, કદાચ એ બીજું કોઈ સમજાવવાનો પ્રયત્ન કે કદાચ કંઈ અલગ સમજાઈ જાય છે, કાં તો પછી એનાથી કંઈક અલગ લખાઈ જાય છે, બોલાઈ જાય છે, અને તરત કોઈક એને ટોણો મારી દે છે કે ના ભાઈ આવું નથી, વચન તો આવું કે છે. માણસના મોઢામાંથી એક ખોટી વાતો જે છે એ 100%
એ લગભગ માણસના જીવનમાંથી એ નીકળી પડતું હોય છે. જ્યારે કોઈક વાત કોઈકના હૃદયને લાગુ પડતી હોય અને બોલાઈ જાય ત્યારે માણસને ખોટું નથી લાગતું, માણસને ખોટું પણ લાગી જાય છે. મને કહી દીધું હોવું, મને આવું બોલ્યા. અને આ બધી વાતો જે છે એ બધા પાપ છે. ભલે કદાચ નાના દેખાતા હોય પણ સ્વર્ગમાં જતા અટકાઈ શકતા હોય આપણને, તો પછી એ પાપ એ નાના નથી. અને આવું બધું ના થાય ને એટલે પ્રભુ શું વારંવાર પોતાના શિષ્યોને કહેતા હતા. એટલે પ્રભુ શું વારંવાર પોતાના શિષ્યોને કહેતા શું કહેતા હતા? આપણે કલમમાં છે લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 49મી કલમ. હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી પરાક્રમે વેશિત થાઓ, તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાવ, એટલે કે પવિત્ર આત્માથી જ્યાં સુધી તમે ભરપૂર થાવ ત્યાં સુધી શહેરમાં રહેજો. ત્યાં સુધી શહેરમાં રહેજો, નીકળતા નહીં ભાઈ. તમે એક રૂમમાં ભરાઈ રહેજો કે છે. કેમ? તો કે પવિત્ર આત્મા છે નહીં તમારી પાસે, અને બહાર નીકળશો તમારે ભૂંડા જ કામ થવાના છે. તમે જુઠ્ઠું જ બોલવાના છો, તમે નિંદાઓ જ કરવાના છો, કોઈની ખરાબ જ વાત કરવાના છે. કરતા તમે રૂમમાંથી બહાર ના નીકળો, શહેર છોડીને જતા નહીં કે છે. જ્યાં સુધી ઉપરથી પરાક્રમ ના આવે, પવિત્ર આત્મા ના આવે, ત્યાં સુધી તમે આ જગ્યા છોડતા નહીં. ફરી પ્રેરિતોના કૃત્યોમાં લખ્યું તેનો 1લો અધ્યાય 4મી કલમ. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે ફરી એકવાર યાદ દેવડાવે છે કે બાપનું જે વચન તમે મારા મુખે સાંભળ્યું છે, એની વાટ જોતા રહેજો. એની વાટ જોતા રહેજો, કે પવિત્ર આત્માની રાહ જોજો. જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી ના જતા ભાઈ, બહાર ના નીકળતા તમે લોકો. આ બધા પાપો એવા છે કે માણસથી થતા રહે છે. સંસાર પર પ્રેમ થઈ જાય છે, નિર્મળ અંતઃકરણ નથી રહેતું, વિશ્વાસનું વાં ડૂબી જાય છે, નિંદાઓ થઈ જાય છે, હૃદયની શુદ્ધતા જળવાતી નથી. એટલે પ્રભુ શું પોતાના શિષ્યોને કહેતા હતા, ના જશો, બહાર ના નીકળશો, બહાર ના નીકળશો. ક્યાં સુધી? જ્યાં સુધી પવિત્ર આત્મા તમારી અંદર ના આવે ત્યાં સુધી તમે બહાર ના નીકળતા. અત્યાર સુધી હું તમારી સાથે હતો, મેં બધું સાચ્યું, પણ હવે હું તો સ્વર્ગમાં જવાનો છું, અને માટે તમે તમારી જાતને સાચવો અને તમે ઘરની બહાર ના નીકળશો. પવિત્ર આત્મા આવી ગયા અને ત્યાર પછી શિષ્યો ઉપલી મેળી છોડીને બહાર આવે. અને પછી પિત્તર લોકોને કહે છે, લોકોએ પિત્તરને પૂછ્યું, પિત્તર અમે શું કરે? તો પિત્તર બી એક જ વાત શીખવાડે છે કે તમે બાપ્તિસ્મા લો કે જેથી તમને પવિત્ર આત્મા મળે. એ પણ પવિત્ર આત્મા પર જોર લગાવે, બાપ્તિસ્મા લઈ લો. પવિત્ર આત્મા જે છે એ પવિત્ર આત્મા તમે પ્રાપ્ત કરી લો. ફિલિપ પણ આજ કે છે કે તમે બાપ્તિસ્મા લઈ લીધું, પણ પવિત્ર આત્મા માટે પ્રેરિતોની જરૂર છે. હું બોલાવું છું પ્રેરિતોને, પવિત્ર આત્મા પ્રાપ્ત કરી લો. બહુ મહત્વપૂર્ણ વાત. એ જોઈશે જ પવિત્ર આત્મા. એટલે પિત્તર પવિત્ર આત્મા પર જોર લગાવે છે, પ્રભુ શું પવિત્ર આત્મા પર જોર લગાવે છે, ફિલિપ પણ પવિત્ર આત્મા પર જોર લગાવે છે. એટલે જ પાઉલ એ 12 શિષ્યોને પૂછે છે, ભાઈ તમે વિશ્વાસ કર્યો તો તમે પવિત્ર આત્મા પામ્યા? એમને નીકળ્યા છો તમારી હાલત ખરાબ થઈ જશે. તમે ગમે ત્યાં નિષ્ફળ થઈને ફરી પાછા હતા ત્યાં ઘૂસી જશો. એના કરતા તમે પવિત્ર આત્મા જે છે એ પવિત્ર આત્મા પામી લો. કેટલી વખત હું વચનની અંદર બૂમો પાડું છું કે ભાઈ પોતાની અંદર ચેક કરો કે પવિત્ર આત્મા છે કે નહીં. પવિત્ર આત્મા કઈ ગુમાય તો નથી નાખ્યા, એમ કરીને ઘણી વખત એ લોકોને ટોકવામાં આવે છે, લોકોને કહેવામાં આવે છે કે ભાઈ પોતાની જાતને તમે ચેક કરો કે પવિત્ર આત્મા હતા કે નહોતા, અને હતા તો અત્યારે કઈ જગ્યાએ છે, ખરેખર રહ્યા છે કે નથી રહ્યા. પ્રભુ શું પોતાના શિષ્યોની ઉપર શ્વાસ મૂક્યો, તમે પવિત્ર આત્મા પામો. કેમ કે બહુ મહત્વપૂર્ણ વાત છે. આ તો જોઈશે જ જોઈશે. અને માટે આ પવિત્ર આત્માની વાત જે છે એ બાઇબલની અંદર એ વારંવાર જે છે એ લખવામાં આવેલી છે કે પવિત્ર આત્મા જોઈશે, પવિત્ર આત્મા જોઈશે, પવિત્ર આત્મા હશે તો જ યોગ્ય જીવન જે છે એ યોગ્ય જીવન માણસ જીવી શકશે. નહીં તો માણસ યોગ્ય જીવન જે છે એ નહીં જીવી શકે. મેં ઘણી વખત કીધું કે તમને ના સમજ પડતી હોય તો મને આવીને શાંતિથી મળજો, મને પૂછજો કે મને કહેજો કે ભાઈ મારામાં પવિત્ર આત્મા છે કે નહીં. કેમ પવિત્ર આત્મા માટે આટલું બધું? કેમ પવિત્ર આત્મા આટલા બધા મહત્વપૂર્ણ? પ્રભુ સુબી કીધું કે મારી વિરુદ્ધ એકવાર બોલશો તો ઠીક છે, પણ પવિત્ર આત્મા વિરુદ્ધ બોલશો તો માફ નહીં કરવામાં આવે. કેમ પવિત્ર આત્મા આટલા બધા મહત્વપૂર્ણ? કારણ કે એફએસસીમાં લખેલું છે તેનો 1લો અધ્યાય 13મી અને 14મી કલમ. એફએસસી 1:13 અને 14. તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને
અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. તમે પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. એ આત્મા એ આત્મા દેવના પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે. આપણને જે વારસો મળવાનો છે એનું બાનું તો પવિત્ર આત્મા છે. જે સ્વર્ગ આપણને મળવાનું છે એનું બાનું છે. બાનું દેખાડ વગર સ્વર્ગમાં એન્ટ્રી નથી. એટલે મહત્વપૂર્ણ છે, એટલે પ્રભુ સાટવો જોર લગાવે છે, એટલે બધા એમના શિષ્યો જોર લગાવે છે, એટલે એમના સેવકો આજે પણ જોર લગાવે છે. પવિત્ર આત્મા, પવિત્ર આત્મા, પવિત્ર આત્મા લઈ લો, ગુમાવી દીધા હોય તો ફરી પ્રાપ્ત કરો. કેમ? એ બાનું છે. ફરી લખેલું છે 2 કોરિન્થી તેનો 1 અધ્યાય 22મી કલમ. તેણે અમને મુદ્રાંકિત કર્યા છે અને અમારા હૃદયમાં પવિત્ર આત્માનું બાનું પણ આપ્યું. અહીં ફરી એક વખત લખ્યું છે પવિત્ર આત્માનું બાનું આપવામાં આવેલું છે. એનો 5મો અધ્યાય 5મી કલમ. હવે જેણે અમને એને અર્થ તૈયાર કર્યા તે દેવ છે, તેણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે. 3 વખત આપણે વાંચ્યું કે પવિત્ર આત્માનું બાનું નહીં હોય વાત ખલાસ. એના વગર એ બાનાખત વગર એ સ્વર્ગમાં પ્રવેશ કરવું અસંભવ છે. મુશ્કેલ નથી, અસંભવ જ છે. પવિત્ર આત્મા એ બહુ જોરદાર વાત છે. એ બહુ મહત્વપૂર્ણ બાબત છે. એકવાર એક જણા ઘરની અંદર ગયો અને ત્યાં આગળ એ લોકો પંથ જે માતા પરમેશ્વરને માને છે. અને તમને જો એનો અનુભવ થયો તો જેવા આપણે મળે સૌથી પહેલા એવું કે ગોડ બ્લેસ યુ. દેખો પ્રેસ રોડ આવું બધું ને, ગોડ બ્લેસ યુ. સરસ શબ્દો, ઈશ્વર તમને આશીર્વાદ આપો. અને પછી મારી એમની ચર્ચા થઈ. અને મારી એમની ચર્ચા થઈ તો મને કહે તમે તો નર્કમાં જશો કે છે. મેં કોઈ 5-10 મિનિટ પહેલા મને કીધું ગોડ બ્લેસ યુ. અને 10 મિનિટની ચર્ચા પછી તમે નર્કમાં જશો. એ જ જીભ, એ જ વ્યક્તિ, એ જ દિમાગ પહેલા મારા માટે આશીર્વાદ અને ફરી તરત જ શ્રાપ. બહુ પ્રેમથી હસીને કીધું ગોડ બ્લેસ યુ. અને પછી આંખો મોટી થઈ ગઈ, ક્રોધ આવી ગયો. આ રીતે તો નર્કમાં જવાય, તમે નર્કમાં જવાના છો. યહોવાના સાક્ષીઓ તમે જોજો. વાત તો બહુ શરૂઆતમાં બહુ પ્રેમથી શરૂ કરે, પણ જો તમે એમને વચનથી ટક્કર આપો એટલે પછી એમને ગુસ્સો આવે. કેમ કે પવિત્ર આત્માનો ભાવ છે ત્યાં પવિત્ર આત્મા નામની વસ્તુ છે નહીં. એટલે આશીર્વાદ આપે છે અને થોડી વાર પછી ક્રોધ આવે છે અને પછી આપણને એ લોકો શ્રાપ પણ આપે છે. કારણ કે પવિત્ર આત્મા નથી એટલે માણસના જીવનની અંદર આ બાબત બને છે એક જ જીવ, પરંતુ 2 વાત. એટલા માટે શ્રાપ અને આશીર્વાદની વાત એટલા માટે કારણ કે પવિત્ર આત્મા જે છે એ પવિત્ર આત્મા રહ્યા નથી. કેમ? આજે એ જીભના 2 ઉપયોગ થઈ રહેલા છે. કેમ જીભનો ઉપયોગ અને દુરુપયોગ થઈ ગયો છે? કારણ કે માણસની અંદર પવિત્ર આત્મા નથી. માટે આ બધું જીભથી જે છે ને એ વધારે થતું જાય છે. દુનિયાનો સૌથી પહેલું પાપ હવાએ કર્યું એ બી જીભના કારણે. ના ચટાકો થયો તો ના ખાધો પણ જીભને જ લાગ્યું ને સરસ લાગશે ભાઈ, સુંદર ટેસ્ટી. જીભના કારણે જ એ કામ થઈ ગયું. એક બેન હતા, એનો પતિ નોકરી ગયેલો, રોજ 6:30 વાગે આવી જાય, પછી 6:30 થઈ ગઈ. 6:30 સ્વાભાવિક ચિંતા થાય. આ ચિંતા થઈ એટલે મેં કીધું સાસુમાં રાજુ નથી આવ્યો છું. કહ્યું તો નહીં એક્સિડન્ટ થયું હોય. એ પેલી કાળમુખી આવા શબ્દો નીકળે છે. એવું બી તો બની શકે ને કોઈ લઈને ભાગી ગયો હોય કે જીભનો ઉપયોગ. એક બી હાડકું નથી પણ ભલભલાના હાડકા તોડાઈ નાખે. એક હાડકું ના રહેવા દે એવું આ જીભ છે. એટલે જે વચન આપણે વાંચ્યું યાકૂબનો પત્ર 3 અધ્યાય આપણે 1 થી 12 કલમ વાંચ્યું. વાંચો 5મી કલમ. તેમ જીભ પણ એક નાનો અવયવ છે, શું કે જીભ નાનો અવયવ છે છતાં તે મોટી મોટી બળાશ મારે છે. તે મોટી મોટી બળાશ મારે છે. કેટલું નાનું છે પણ એ બહુ ભયંકર વાતો કરી નાખે છે. મોટી મોટી બળાશ જે છે એ મારે છે. પછી આગળ જો કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે. હા, જીભ તો અગ્નિ છે. જીભ તો અગ્નિ છે કે શું કે છે બાઇબલ? જીભ તો આગ છે. જીભ ખરેખર આગ નથી.
પણ એમાંથી નીકળે છે એવું ને કે આગને પણ ઠંડી કરી દે. એવું લાગે કે ભાઈ આગ આની સામે કશું જ નથી. એવું આ જીભની અંદર આગ છે. પછી દુષ્ટતાનું જગત છે. દુષ્ટતાનું જગત છે. આ જીભ એટલે દુષ્ટતાનું જગત. હા, આપણા અવયવોમાં જીભ એવી છે કે તે આખા શરીરને મલિન કરે છે. જો જીભ એવી છે ને કે આખા શરીરને ગંદુ કરી નાખે છે, અશુદ્ધ કરી નાખે, મલિન કરી નાખે છે. આગળ તે ભૂમંડળને સળગાવે કે છે ભૂમંડળ એટલે આખી પૃથ્વીને સળગાવી નાખે છે. પછી અને તે પોતે નરકથી સળગાવવામાં અને તે આવે છે. પોતે પણ નરકથી સળગાવવામાં આવેલી છે. કેમ કે દરેક જાતના જાનવરો, હમ પક્ષીઓ, હમ પેટે ચાલનારાઓ તથા સમુદ્રમાં રહેનારાઓ, પ્રાણીઓ વશ થાય છે દરેક જાતના પ્રાણીઓ વશ થાય છે. હમ. અને માણસોએ તેમને વશ કર્યા છે. જો દરેક પ્રાણી વશ થાય છે. મગરમચ્છ હોય, સિંહ હોય, વાઘ હોય, હાથીઓ હોય, ગમે તેવા પ્રાણી હોય એ વશ થાય છે અને માણસ એ લોકોને વશ કરી ચૂકેલો છે. પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. જીભને કોઈ માણસ વશ નથી કરી શકતો. તો સ્પષ્ટ લાગ્યું. જીભને કોઈ પણ માણસ વશ કરી શકતો નથી. પછી તે બધે ફેલાતી મરકી છે. તે બધે ફેલાતી મરકી, કોરોનાથી ભયંકર મરકી. આ ભયંકર મરકી છે. પછી અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. પ્રાણઘાતક ઝેર એટલે પેલામાં તો કઈ ઇન્જેક્શન લઈ લો, 108 બોલાય તો કદાચ બચી જાય, પણ આના ઝેરથી માણસ ના બચી શકે એવું ભયંકર ઝેરથી ભરપૂર છે. આગળ એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ દઈએ છીએ. હાલેલુયા. હું એવું નથી કહેતો કોઈ હાથ ઊંચા કરો, પણ વિચાર કરો કોણ આવું નથી કર્યું, હે ને? ઈશ્વર પિતાની સ્તુતિ પણ અને એ જ જીભથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસને શ્રાપ પણ. આગળ વાંચો 10મી કલમ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, હમ. આમ તો ન જ થવું જોઈએ. ભાઈ પર કે છે આવું ના થવું. જો જીભ વિશે કેટલું બધું ભયંકર લખેલું છે. આખી પૃથ્વી સળગાઈ નાખે એવી છે. એ નરકથી પોતે સળગાયેલી છે. પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. કેટલી ભયંકર જીભ વિશે એ બાઇબલની અંદર જે છે એ લખવામાં આવેલું છે. આ જ યાકૂબ જેના પત્ર લખ્યો એમણે પ્રભુને પણ મેણું મારેલું. જાને ભાઈ તું તો ફેમસ થવા માટે આ બધું કરે છે ને, જાને પર્વ છે જેને ચમત્કારો કરે કે છે એ તો પાછળથી વિશ્વાસમાં આવે. અને એટલે એમને ખબર છે કે એમની જીભનો કેવો ઉપયોગ થઈ ચૂકેલો છે. એ યાદ કરે છે, લખે છે પવિત્ર આત્માથી કે જીભ જે છે એ ખરેખર બહુ ભયંકર છે. પણ તેની બીજી કલમ વાંચો. કેમ કે આપણે સગળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. હા, જો કોઈ બોલવામાં ભૂલ કરતો બહુ નથી ધ્યાનથી સમજો. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે. તો તે સંપૂર્ણ માણસ છે. જો કોઈ માણસ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે. એનો મતલબ બોલવામાં ભૂલ ના થાય એવું બની શકે છે. બાઇબલ કહે છે કોઈ માણસ એને વશ નથી કરી શકતું, પણ બાઇબલ કહે છે બોલવામાં ભૂલ નથી કરતો તે સંપૂર્ણ માણસ છે. અને ફિલિપીના પત્રમાં એવું લખ્યું, ફિલિપી 3 અને 15મી કલમ વાંચો. ફિલિપી 3 અને 15. માટે આપણામાંના જેટલા પૂર્ણ છે હા, પાઉલ કહે છે કે આપણામાંના જેટલા પૂર્ણ છે સંપૂર્ણ છે. એનો મતલબ પાઉલ અને એમના ઘણા બધા સાથીઓ વખતે પૂર્ણ બની ગયેલા, સંપૂર્ણ બની ગયેલા. એનો મતલબ પાઉલ બોલવામાં ભૂલ નથી કરતા. એનો મતલબ પાઉલે પોતાની જીભને વશ કરી લીધી છે. પણ બાઇબલ એવું કહે છે કોઈ માણસ, એટલે પાઉલ બી આવી ગયા કે જીભને વશ ના કરી શકે. બહુ ધ્યાનથી સમજો. પણ પાઉલ બોલવામાં ભૂલ નથી કરતા. અને બોલવામાં ભૂલ ત્યારે જ ના થાય કે જ્યારે જીભને વશ કરી હોય. પણ બાઇબલ એ બી કહે છે કે કોઈ પણ માણસ જીભને વશ નથી કરી શકતું. તો આ પાઉલ પ્રત્યે કહે છે આપણામાંના જેટલા પૂર્ણ છે, એટલે એક નથી ઘણા બધા લોકો છે કે જે લોકો પૂર્ણ થઈ ગયા. શું એ લોકોએ બાઇબલના વચન વિરુદ્ધ એ લોકોએ એટલી શક્તિ પ્રાપ્ત કરી લીધી કે એ લોકોએ જીભને વશ કરી લીધી છે? બાઇબલ ના પાડે છે કે જીભને કોઈ માણસ એ વશ કરી શકતું નથી. બહુ ધ્યાનથી સમજીએ આપણે માર્કની લખેલી સુવાર્તા 13મો અધ્યાય તેને 11મી કલમ. અને જ્યારે તેઓ તમને લઈ જઈને હા. પરસ્વાધીન કરશે જો બહુ ધ્યાનથી સમજો. જ્યારે તેઓ તમને લઈ જઈને પરસ્વાધીન કરશે, એટલે તમને મારી નાખવાના માટે કે બંદીખાનામાં નાખવાના માટે કે તમને હેરાન કરવાના માટે જ્યારે તમને પરસ્વાધીન કરવામાં આવશે, એ બની શકે તમારો ભાઈ છે,
એ બની શકે તમારી પત્ની છે, તમારો પતિ છે, એ બની શકે તમારા મા બાપ છે, એ બની શકે તમારા બાળક છે, બની શકે તમારા મિત્ર છે, એ બની શકે દોડગાલુ ભાઈ છે, એ બની શકે જે એલેક્ઝાન્ડરના હુમનાયુસ જેવા છે, એ બની શકે દેમાસ જેવો કોઈ છે કે જેણે તમને પરસ્વાધીન કરી દીધા, કોઈ બીજાને હવાલે કરી દે કે આને મારો, કે આને જેલમાં નાખો, કે આને મારી નાખો, કે આને કોર્ટમાં મારો. ત્યારે શું છે? ત્યારે શું બોલીએ હા. તે વિશે અગાઉથી ચિંતા ન કરો. બાઇબલ શું કહે છે? તે વિશે અગાઉથી ચિંતા ના કરો. પણ ચિંતાની વાત તો દૂર રહે, આટલું થાય એટલે જીભ તો ચાલુ પડી જાય, જીભ તો ચાલુ પડી જાય. પણ બાઇબલ શું કહે છે કે તમે ચિંતા ના કરશો, પછી પણ તે વેળા તમને જે આપવામાં આવશે હમ. તે બોલો. તમને જે આપવામાં આવશે તે તમે બોલો. તમારાથી બોલશો ને તો પ્રોબ્લેમ થશે. પણ કે છે એ વખત તમે રાહ જુઓ અને જે શબ્દો તમને મૂકવામાં આવે એ તમે બોલો. કારણ કે બોલનાર તે તમે નહીં, બોલનાર તમે નથી, પણ પવિત્ર આત્મા છે. પવિત્ર આત્મા છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે ઈસુ શું કહે છે? બંધ થઈ જાઓ. આવું થતું નથી, પણ માણસ ધ્યાનમાં રાખે તો થઈ જાય. જ્યારે જ્યારે ઝઘડા કંકાસ થઈ જાય છે, શાંત માણસ ક્યારે પડી જશે? કે જ્યારે શબ્દો ખૂટી જાય છે. બાકી જ્યાં સુધી શબ્દો ત્યાં સુધી તો નીકળ્યા જ કરે છે. ડિક્શનરી બી પોતે પાના પલટાય કે આવું કઈ જગ્યાએ લખેલું છે, નાનો અર્થ શું, એટલા શબ્દો નીકળી જાય. પણ બાઇબલ કે જ્યારે આવું થાય ત્યારે તમે ચૂપ થઈ જાઓ, તમને આપવામાં આવશે અને એ તમે બોલજો કે છે, એ તમે બોલજો. એ તો પવિત્ર આત્મા છે કે છે. જો માણસ શાંત થઈ જાય, કશું બોલે જ નહીં અને પવિત્ર આત્માને સમય આપે તો પવિત્ર આત્મા એને બોલશે. અને આપણે માથીની સુવાર્તામાં છે, માથી લખેલી સુવાર્તા ત્યાં 10મો અધ્યાય એને 19 અને 20મી કલમ. પણ જ્યારે તેઓ તમને પકડાવે હમ. ત્યારે તમે ચિંતા ન કરો હા. કે અમે સી રીતે અથવા શું બોલીએ. હમ. કારણ કે શું બોલવું તે જ ઘડીએ તમને અપાશે. હા. કારણ કે જે બોલે છે તે તો તમે નથી, હા. પણ તમારા બાપનો જે આત્મા તે તમારામાં બોલે છે. હરેક વાર કહે છે કે તમે ના બોલશો, જે બોલવાનું છે એ જ ઘડીએ તમને આપવામાં આવશે અને એ જ ઘડીએ જે બોલશે એ તો તમે નથી પણ તમારા બાપનો આત્મા છે, એટલે કે પવિત્ર આત્મા છે. કેમ પ્રભુ ઈસુ, કેમ પાઉલ, કેમ ફિલિપ, કેમ પિત્તર, આ લોકો બધા પવિત્ર આત્મા માટે જોર લગાવતા હતા. કારણ કે લોકોને એ જ વસ્તુ ખબર હતી કે જીભને વશ રાખ્યું છે ને તો આ જ જોઈએ. પવિત્ર આત્મા જીભને કોઈ પણ માણસ વશ કરી શકતું નથી. જે બોલવામાં ભૂલ નથી કરતું એ સંપૂર્ણ છે. અને આ વાક્ય પૂરું થાય કે માણસ બોલવા ભૂલ ના કરે, સંપૂર્ણ બને અને જીભને વશ કરે, એના માટે જે જરૂર છે એ છે પવિત્ર આત્મા. અને પવિત્ર આત્મા વગર માણસ જે છે એ જીભને એ વશ કરી શકતો નથી. એ વશ પવિત્ર આત્માથી જ થાય એવું છે. અને જો ભૂલ ના થાય તો જ માણસ સંપૂર્ણ અને તો જ માણસ સ્વર્ગમાં જાય. અને માટે આપણે વારે ઘડીએ પવિત્ર આત્માની વાતો કરતા રહે છે. માટે વારે ઘડીએ લોકોને ઉકસાવવામાં આવે છે, માટે વારે ઘડીએ લોકોને કહેવામાં આવે છે કે પોતાની જાતને ચેક કરો. પવિત્ર આત્મા જે છે એ તો ખૂબ જ જરૂર છે. કારણ કે ક્યારે બોલવું, કેવી રીતે બોલવું, કેટલું બોલવું એ પવિત્ર આત્મા જ શીખવાડે છે. બાકી પોતાની જીભ તો એ તો નરકથી સળગાવેલી છે અને તો પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એ તો તલવાર કરતા વધારે તેજ છે અને તો ભયંકર બોલી નાખે છે. પણ એવું ના થાય એના માટે જ વારંવાર પવિત્ર આત્મા જે છે એની વાતો જે છે એની વાતો કરવામાં આવે છે. આજે ઘણા બધા લોકો જે છે એ આ પવિત્ર આત્માથી એ દૂર થઈ ગયેલા છે. આ પવિત્ર આત્મા જે છે એ તો ખરેખર બહુ મોટો ખજાનો છે. પવિત્ર આત્માના જે 9 ફળ છે એ પવિત્ર આત્માના 9 ફળને તો એ ખજાના સાથે સરખાવવામાં આવેલા છે. એ મૂલ્યવાન ઘરેણા સાથે એને સરખાવવામાં આવેલા છે. જો તમે હજકીર 28 વાંચો ત્યાં લખેલું છે કે પવિત્ર આત્માના જે 9 ફળ છે એ તો ખજાના સાથે એ સરખાવવામાં આવેલા છે. આ એક બહુ મોટો એક ખજાનો છે. પવિત્ર આત્મા બહુ મોટો ખજાનો છે. બહુ ધ્યાનથી સમજો. ઈશ્વરે સદાના માટે આ પૃથ્વી પર મોકલી આપ્યા છે. દરેક મનુષ્ય પર રેડવામાં આવે, આપણી સાથે જ છે. અંદર છે કે નહીં એ દરેકે ચેક કરવાની જરૂર છે. પરંતુ પવિત્ર આત્મા દરેકની સાથે તો છે જ. એકવાર એક માણસ હતા ને ગર્ભ શ્રીમંત, બહુ પૈસાની પાસે પૈસો પુષ્કળ હતો અને મરવાની અણી પર આવી ગયેલા હતા. અને એમને લાગ્યું કે હું મરી જઈશ. એટલે એમને કીધું કે બધા છોકરાઓને બોલાયેલો. એક છોકરો એમની સાથે રહેતો, 2 છોકરા બીજા શહેરમાં રહેતા હતા અને 2 છોકરાને બોલાવવામાં આવ્યા
આમાં સમય તો લાગી જાય અને ત્યાં સુધી આમનો જીવ તો જવું થઈ ગયો અને અમે જે બોલવા માંગતા હતા એ બોલવાનું પણ એમનું બંધ થઈ ગયું. એટલે એમણે ઇશારો કર્યો અને ઇશારો કરીને નોટ અને પેન માગી, નોટ અને પેન માગી અને ઉપર ખાલી એટલું લખ્યું આમ, અને એટલે મરી ગઈ. આમ લખીને બધું મરી ગયું. અને આ લોકોએ વાંચ્યું, भाई आम नहीं खाए. हाँ तो पापा को तो आम बहुत पसंद है. तो बोले अभी हम ऐसा करेंगे कि उनका जो क्रियाकर्म करेंगे उनमें जो लोगों को खाना खिलाए उसमें आम भरपूर से लोगों को बांटेंगे. लाखों ट्रक જ ઉતારી દીધો. લોકોને ભરપૂરમાં જોઈએ એટલું કેરીઓ ખવડાય કે બાપના આત્માને શાંતિ મળે. થયું શું કે આ છોકરાઓ તો બધા શહેરમાં રહેવા ટેવાયેલા હતા. ગામડામાં સરસ જગ્યા હતી, સરસ મોટો બંગલો હતો, સરસ ખેતર ને બધું, ઝાડ ને પાન બધું. પણ હવે આપણે આ રાખીને શું કરો, વેચી નાખો. એટલે કોઈ વેચી નાખ્યું. એટલે એક બિલ્ડર હતો, બિલ્ડરે એ જગ્યા લઈ લીધી. અને બિલ્ડરે જગ્યા લઈ લીધી અને પછી થોડા દિવસ તો એણે આમ તેમ બધું માપણી ને બધું કર્યું. અને ત્યાર પછી એણે યોજના બનાવી કે આની પર આવા પ્રકારની બિલ્ડિંગ, એટલે ઠેર ઠેરના પોસ્ટર પણ માર્યા કે આ જગ્યા પર આવી બિલ્ડિંગ બની રહી છે, તમે ફ્લેટ વગેરે જે કંઈ બુક કરાવો હોય કે આનું ખાતમુહૂર્ત ફલાણા દિવસ છે એમ તેમ. એટલે પછી આ જે બધા ચલો છેલ્લી વખત આપણા બાપની જગ્યા તો જોયા કે છે એ ત્યાં ગાડી બાઉન્ડ્રી પર ઉભા રહીને બધું કામકાજ જોતા હતા. અને ત્યાં આગળ આંબાનું ઝાડ હતું. અને જ્યારે એને કાપી નાખ્યું ત્યાં ખોદતા હતા અને જોસ્તી વાજા ખડી કરીને તો કહ્યું બધું ભાઈ કંઈ છે ગાડી કશું છે. આમ જોવું તો મોટો એક પટારો નીકળ્યો અને પુષ્કળ સોનું ને હીરા અને ઝવેરાત ને બધું. આજે પેલા બિલ્ડર જેણે ખરીદેલો હતો તો ખુશ થયો હતો. મેં જેટલામાં ખરીદ્યું એના કરતા અનેક ગણા પૈસા, અનેક ગણું મૂલ્યવાન તો બધું હોય છે. ત્યાં લોકો જોયું આ તો મારા બાપનું છે. યાદ આવ્યું કે બાપાએ આમ લખેલું. એ લખવા માંગતા હતા કે આમ કા પેડ ઉસકે નીચે ખજાના હૈ. કોર્ટમાં કેસ કર્યો, ભાઈ અમારું છે. કેસ ચાલ્યો, બિલ્ડર જીતી ગયો, બેડ ખરીદી લીધેલો, તમારો કોઈ હક ના લાગે. ભલે તમારા બાપનો પણ તમે વેચી દીધું એટલે એની અંદર જે કઈ છે બધું એમનું વાત ખલાસ. અને ભાઈઓ રડવા લાગ્યા અને વાતો કરતા હતા. આ જાંબા પર આપણે ચડતા હતા, ઉતરતા હતા, છુપા છુપી રમતા હતા, આમ તેમ કરતા. ખજાનો હતો હાથમાં આવ્યો. કઈ એવું ના થાય કે કોઈ રાતમાં રૂપી ખજાનો પૃથ્વી પર જ આપણી આજુબાજુ જ અહીં ઠંડકનો અનુભવ થાય, માટીની સરસ સુગંધ આવતી હોય, એમાં આનંદિત થતા હોય અને પછી ખબર પડે કે મારી અંદર તમે લીધું જ હતું અને માણસ નાશમાં જતો રહ્યો. આવાનું તમે પ્રાપ્ત કરેલું હતું અને માણસ યાદ કરે નરકમાં બેઠો બેઠો. એ વખતે થોડું ધ્યાન રાખ્યું હતું. એક માણસ ઘણો બધો માલદાર, જીવનની અંદર શાંતિની એક સેવકને મળે છે. મારી પાસે બધું જ છે કે છે, બધું સારું જ છે મારી પાસે, અને છતાં કે છે મારા જીવનમાં જે શાંતિ જોઈએ, જે આનંદ જોઈએ એનાથી બધું જ છે મારી પાસે. જે કહું હું ખરીદી શકું છું, સારું ઘર, ગાડી બાળી બધું જ છે મારી પાસે, સફળ છું. પણ છતાં કે છે કે મને જે સુખ મળવું જોઈએ સુખ નથી થતું. એટલે સેવક એમને 3 બોલ આપે. એક હતો કાચનો, એક હતો ચિનાઈ માટીનો જોરદાર સરસ મોઘાવાનો, એક હતો રબરનો. 3 બોલ હાથમાં આપે. એટલે કે 3 બોલ અધ્ધર ઉછાળે છે. એટલે 2 હાથમાં એક બોલ રહેશે, એક વાર હવામાં રહેશે. વારા ફરી તારે કર્યા કરવાનું છે. હવે આ બેલેન્સ રાખવું મુશ્કેલ છે. પેલો એક બોલ ઉછાળે, આ હાથે પકડે, બીજો ત્રીજો આમ ફર્યા કરે. પ્રેક્ટિસ નહીં. અને એના હાથમાં રબરનો બોલ હતો, એક બીજા હાથમાં કાચનો બોલ હતો. ચિનાઈ માટેનો જે મોગો સરસ હતો બોલ અધ્ધર હતો અને એની રેન્જથી બહાર નીકળી ગયો અને એવું લાગ્યું કે પડી જશે, કેમ કે પેલો ઉછાળવાનો હતો. હવે એને ગાડ્યું છે પેલો રેન્જની બહાર છે એટલે તે દોડીને પેલો પકડવો પડશે. એને એકદમ તરત નિર્ણય લઈ લીધો, રબરનો ફેંકી દઉં અને પેલો બોલ એને પકડી લીધો. પકડી ગયો, નીચે પડી ગયો એટલે આઉટ. એમ તારું કામ પૂરું થઈ ગયું. એટલે કે સેવક મને સમજ ના પડી તમે શું કહેવા માંગો. તો કે મેં જોયું કે તમે રબરનો બોલ જાણજો નીચે ફેંક્યો છે આ ચિનાઈ માટીનો બોલ પકડવા માટે. તો કે હા, કે કેમ? કે મોઘો આવે ને, કે એ મોઘો આવે એટલે એને પકડવા માટે. તો રબરનો છે, પડે તો એને કશું થવાનું નથી, એટલે પાછો જ ઉઠાવી દઈશ. એટલે કે છે મેં એને પકડ્યું. કે બરાબર, તારી સમસ્યાનું સમાધાન આમ જ છે. તો કે કઈ રીતે કે છે? જે મૂલ્યવાન પવિત્ર આત્મા છે, જે મૂલ્યવાન ઈશ્વરના વચન છે ને
જે ઈશ્વર મૂલ્યવાન તને પરિવાર આપ્યું છે ને, આ બધું છોડીને તું માલ મિલકત ગાડી બંગલા અંદર સુખ શાંતિ શોધતો તને ક્યાંથી મળે? તો રબરનું છે બધું, ખલાસ થઈ જવાનું. જે મૂલ્યવાન છે પવિત્ર આત્મા જે ઈશ્વરે હંમેશાના માટે મોકલી આપે તેને પ્રાપ્ત કર્યા. એ પવિત્ર આત્માની શાંતિ તારી અંદર છે, એ પવિત્ર આત્માનો આનંદ તારી અંદર છે નથી. તું આજે આ મૂલ્યવાન બોલને છોડીને બીજા બધા પાછળ દોડી રહ્યો છે, ભાગી રહ્યો છે, અને માટે તને જે મળવું જોઈએ તને મળતું નથી. પવિત્ર આત્મા સૌથી મહત્વની. એટલા માટે જરૂર છે કે કોઈ માણસ આ જીભને વશમાં રાખી નથી શકતો. પણ એને વશમાં જો ના રાખીએ તો આપણે સંપૂર્ણ બની શકતા નથી, અને સંપૂર્ણ ના બન્યા તો સ્વર્ગ આપણને મળી શકવા નથી. અને એનો ઉપાય એક જ છે કે પવિત્ર આત્મા. પ્રભુ કહે છે કે ક્યારે તમને શું બોલવું ને તમને શીખવાડવામાં આવશે, તમે ચૂપ રહેજો, એ જ ઘડી તમને આપવામાં આવશે. વાર નહીં કરે, તરત જ તમને આપવામાં આવશે. આના માટે પવિત્ર આત્માને આપણને પુષ્કળ જરૂર છે. અને જો એની અવગણના કરશો તો બોલવામાં ભૂલ થાય છે જ બધાની, એ ખબર જ છે. પરંતુ આજે આપણે નિર્ણય લઈએ અને નિંદાઓ એ મળવાળું અંતકરણ એ બધી બાબતો દૂર કરીએ, હૃદયને શુદ્ધ કરીએ, પવિત્ર આત્માને પૂરી જગ્યા આપીએ કે જેથી કરી જ્યારે જે બોલવું છે આપણે બોલી શકીએ, જીભ વશમાં થઈ જાય અને આપણે બોલવામાં જીભને વશમાં રાખીને બોલી શકીએ કે જેથી કરીને આપણે સંપૂર્ણ બની શકીએ અને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. આવા આપણે આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા તેને હજુરમાં નમાય કે જે આપણા અદભુત ઈશ્વર છે, જે સનાતન છે, જે પવિત્ર ઈશ્વર છે, જે આપણી મધ્ય છે. વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ, આપણી જાતને આપણે તપાસીએ. શું હું કદી કોઈ નિંદા નથી કરતો? શું કદી બોલવામાં ભૂલ નથી કરતો? શું મેં મારી જીભને વશમાં કરેલી છે? અલ્લાહ જો તમારા આત્મા અંદરથી કહે છે કે એવું નથી, તો પછી ભવિષ્યની અંદર બહુ મોટો પ્રશ્ન થાય છે. સ્વર્ગ રાજ્ય ગુમાવવો પડે એ પરિસ્થિતિ થાય છે. આના માટે આ જીભને વશ કરવી બહુ જરૂરી છે. અને પવિત્ર આત્મા વગર એ અસંભવ છે. પવિત્ર આત્માને ભરપૂરીમાં પ્રાપ્ત કરો, પોતાની જાતને તપાસો અને આકાશ રાજ્યના વારસદાર બનો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક